મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશે બધા તો. અને અત્યારે વાગી ગયા છે 10 જેવું તો ઓલમોસ્ટ થઈ જ ગયું છે. ને મારી પૂજા પણ બધું થઈ ગયું છે. જો આજે તમને અમારા ભગવાનજી પણ બતાવી દઉં. કેટલા દિવસથી અમારા ભગવાનજી તમે નહીં જોયા હોય કદાચ ને તો તમને આ બ્લોગમાં બતાવી દઉં મારા ભગવાનજી પણ. અને ચાલો આવું કંઈક છે. અને અત્યારે આજ તો મારું રૂટીન સવારનું કંઈ કામ ચાલુ થયું નથી અત્યારે, તો હવે બધું કરવા બેસીશું કામ. એટલે આજ થોડુંક લેટ થઈ ગયું કે હેર વોશ ને બધું કર્યું તો લેટ થઈ ગયું થોડું, તો ચલાવી લેજો. અત્યારે તો વિન્ટર મોસમ હાલે છે એટલે બધું લેટ જ થાય છે, તો ચાલ્યા રાખે. કેમ કે ઠંડીનું એમ થાય તો કે થોડુંક ઉઠવાનું મન પણ ન થતું હોય, એવું બધું હોય તો પણ ચાલ્યા રાખે. ઉઠવું તો પડે જ એવું છે. તો ચાલો આજે હું નાસ્તામાં મેં બનાવવાની છું ભાજી અને કોબી દૂધીના મુઠિયા બનાવવાની છું. એટલે મેં ઓલમોસ્ટ બનાવી તો લીધા જ છે, રાત્રે જ બનાવી લીધા, પણ રાત્રે બહુ મોડું બનાવ્યું હતું. એટલે મેં ખાલી તમને થોડી ઘણી રેસીપી આપી છે સ્પીડમાં. અને પછી હું તમને ક્યારેક પાછું બનાવીશ ને ત્યારે તમને પૂરી રેસીપી આપીશ. અત્યારે તો મેં મારી જેવી રેસીપી તમને આપી છે, કેમ કે તાસી પણ તોફાન કરતી હતી. રાત્રે બહુ મોડું થઈ ગયું હતું, કેમ કે કાલે આખો દિવસ અમારું કિચનમાં જ ગયું છે, એટલે એવું છે. તો મેં તમને થોડી ઘણી રેસીપી આપી છે. રાત્રે બનાવ્યું એટલે પછી રાત્રે કંઈ ન કર્યું. મેં કીધું તમને અત્યારે રેસીપી તો નહીં, પણ ખાલી શું એમાં બધું નાખ્યું છે, તો તમારે અમારી જેવા બનાવવું હોય તો તમને પણ એ કામ લાગે. તમે પણ ટ્રાય કરજો, બહુ સરસ બને છે મુઠિયા, તો તમે પણ ટ્રાય કરજો. તો ચાલો એ પહેલાં તમે જોઈ લ્યો, અને પછી હું તમને જેનો વઘાર કરીશ એ પણ બતાવીશ આજે તમને. કેમ કે વઘારમાં તો બધાના ઘરમાં નોર્મલ જ વઘાર થતા હોય, પણ અમારે અહીંયા આવી રીતે કરીએ તો તમારે પણ કરવું હોય તો તમને પણ કામ લાગે, એટલા માટે. તો ચાલો એવું કંઈક હાલે છે, તો તમે પહેલાં જોઈ લો એ, અને પછી તમને બતાવું. ચાલો હું તમને મુઠિયાની રેસીપી આપું. થોડી ઘણી આપી સ્પીડમાં આપી દઈશ, થોડી ઘણી તમને. તો ચાલો એના માટે મેં બધું લઈ લીધું છે. અહીંયા પહેલાં ઘઉંનો લોટ લઈ લીધો છે, એમાં હું ચણાનો લોટ નાખીશ, એમાં બાજરાનો લોટ થોડોક નાખીશ, અને એમાં આ બધું નાખીશ. મેથીની ભાજી અને દૂધી નાખીશ ખમણી લઈ, અને આદુ મરચાંની પેસ્ટ છે ને આ બધા મસાલા છે. તો ચાલો પહેલાં હું નાખું એ તમને બતાવ્યું. પહેલાં તો સૌ મેં એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ લીધો છે, એમાં થોડોક ચણાનો લોટ નાખીશ, બધા થોડા લોટ નાખીશ. જો એમાં હું થોડોક બાજરાનો લોટ નાખીશ, ચણાનો લોટ નાખી દીધો છે, અને થોડોક બાજરાનો લોટ નાખીશ. મરચાંની ભૂકી અને હળદર ને એવું બધું નાખી દઈશ. થોડુંક જો બધા મસાલા છે તો એવું થોડુંક આમાં નાખી દઈશ. થોડીક મરચાંની ભૂકી નાખી દઈશ, અને થોડુંક ધાણાનો ભૂકો નાખી દઈશ, હિંગ નાખી દઈશ. બસ એટલું નાખી દઈશ ને આ બધા મસાલા એમાં નાખી દઈશ. મેથીની ભાજીને મેં જે સાફ કરીને રાખ્યું છે ને એ બધું એમાં નાખી દઈશ. હું મેથીની ભાજી નાખી દીધી છે, અને એમાં દૂધી પણ નાખી દઈશ. ને એ પણ અમે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી, એ પણ હું નાખી દઉં છું એમાં. ચાલો થોડુંક જો હું એમાં મીઠું નાખી દઈશ સ્વાદ પ્રમાણે, અને થોડુંક હું તેલ નાખી દઈશ એમાં. ચાલો આ બધું મિક્સ થઈ ગયું છે ને, હવે હું એનો લોટ બાંધી લઈશ, પછી તમને બતાવું. જો મેં આ ભાજી અને દૂધી નાખી અને મુઠિયાનો લોટ તૈયાર કરી લીધો છે. મેં તમને બધું બતાવ્યું હતું. મેં આ રીતનો લોટ પણ તૈયાર કરી લીધો છે, અને હું આવી રીતે પાટલાની ઉપર કરી લઈશ, અને ચાણીમાં જો આવી રીતે બાફવા મૂકી દઈશ. અને મારી જેમ કુકરમાં કોણ બાફે છે એ મને કમેન્ટ કરજો. હું કુકરમાં બાફીશ. તો પહેલાં તો હું આના લુવા કરી અને પાટલા ઉપર આવી રીતે કરી લઉં, એ તમને બતાવું હમણાં. જો આવી રીતે મેં તેલ લઈ લીધું છે, એ તેલ થોડુંક લગાડીને પછી પાટલા ઉપર કરીશ. જો આવી રીતે મેં લુવો લઈ લીધો છે, હવે મેં થોડુંક આવી રીતે તેલ લઈશ, ને જો આવી રીતે કરીશ. અમે આવી રીતે કરીએ, કોણ અમારી જેમ કરે છે એ પણ કમેન્ટ કરજો મને જલ્દી. બસ જો આવી રીતે કરીશ, અને હું આવી રીતે ચાણીમાં મૂકી દઈશ આવી રીતે. બસ એ બધા કરી લઈશ. તો મેં આવી રીતે પાછું પણ લઈ લીધું છે ને આવી રીતે કરી લીધું છે. જો મેં આવી રીતે મુઠિયા જેવું બનાવી લીધું છે. કોઈ પીંડિયા પણ બનાવતા હોય ને કોઈ આ રીતે પણ બનાવતા. અમે આ રીતે બનાવીએ, કેમ કે અમને આ રીતે ફાવે છે એટલે. મેં જો આવી રીતે કુકરમાં પાણી મૂકી દીધું છે, અને આવી રીતે નીચે પણ મૂક્યું છે, અને હવે હું કુકરમાં બાફવા મૂકી દઈશ. અને બધા તો ટોપમાં કે બકડિયામાં કે એમાં બાફતા હોય, પણ હું કુકરમાં બાફીશ. જો મેં આવી રીતે કુકરમાં બાફવા મૂકી દીધા છે, અને હું હવે વિસલ વગાડી લઈશ. જો આવી રીતે મેં કુકર ચડાવી દીધું છે, અને હવે હું એને જ્યારે બનાવીશ ને ત્યારે હું તમને રેસીપી પૂરી બતાવીશ. ચલો જો આ મારા અત્યારે બફાઈ ગયા છે મુઠિયા, ને બફાઈ ગયા છે, ને પછી મેં આને આવી રીતે બકડિયામાં ઠંડા કરવા માટે મૂકી દીધા છે. જો આવી રીતે હવે જ્યારે હું એનો વઘાર કરીશ ને ત્યારે તમને બતાવીશ બધું. અત્યારે તો ગરમ છે. જો ચાલો જો અત્યારે મેં આ મુઠિયા હતા એના નાના ટુકડા કરી લીધા છે,
અને હવે હું એનો વઘાર કરીશ. વઘારમાં કંઈ જાજુ કંઈ નહીં નાખું, ખાલી ધારાભાજી, લીમડો અને મરચું એવું જ નાખીશ. અને અહીંયા તેલ મૂકી દીધું છે. હવે થોડોક એમાં રાઈ જીરું ને મેથી નાખીશ થોડી. જો મેં એમાં તેલ મૂકીને અને થોડી ઘણી મેથી નાખી દીધી છે. અને એમાં થોડા ઘણા રાઈ જીરું નાખીશ. એમાં સાજુ વઘારમાં કંઈ નાખીશ નહીં હું, તમે ઉલટું જોઈ લીધું. અને થોડુંક લીમડો અને મરચું ને એવું બધું નાખી અને વઘારી નાખીશ તેને. અને પછી ઉપરથી કોથમીર નાખી દઈશ. આ તો મેં પહેલાં મારા અગાઉ બ્લોગમાં પણ મેં તમને બતાવ્યું છે તો આવી રીતે થાય છે. તો નાખી દઈશ. હવે એને હું હલાવી નાખીશ. જો અમારા ગરમા ગરમ મુઠિયા રેડી છે. અત્યારે થઈ ગયા છે, બની ગયા છે. જો એમાંથી ધોણા પણ નીકળે છે. ગરમ ગરમ બની ગયા છે મુઠિયા. ભાજી અને કોબીની સોરી દૂધીના મુઠિયા છે. તો જો આવા અમે બનાવીએ, તમે કેવા બનાવો એ મને કમેન્ટ કરજો. મેં તમને આખી રેસીપી આપી છે. હવે હું થોડુંક મારું બનાવીશ રાઈસ. ચાલો હવે થોડુંક રાઈસ બનાવી લઈશ. અને જો પપ્પા પેપર વાંચે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો પપ્પા અત્યારે એનું ન્યૂઝપેપર વાંચે છે અત્યારે. તો જો આવું કંઈક છે. અને હું અત્યારે નાસ્તો બનાવું છું. પછી હવે થોડુંક રાઈસ ને એવું બધું બનાવી લઉં, કેમ કે મુઠિયા બનાવ્યા, થોડુંક રાઈસ બનાવ્યું છે. અને તાસી માટે જો અહીંયા ચિપ્સ પણ પડી છે. તો એ તાસી આવશે ને પછી હું થોડીક ચિપ્સ બનાવીશ. એમાંથી થોડાક બટેટાને થોડુંક પાણીમાં ગરમ કરીને બોઇલ કરી લીધી છે. અને પછી બનાવીશ હું. તો એ તાસી આવશે પછી બનાવીશ. સ્કૂલેથી આવે છે ને પછી. તો ચાલો અત્યારે પહેલાં હું જલ્દી રાઈસ બનાવી લઉં ને પછી કરું. આવી ગઈ છું તાસીને સ્કૂલેથી લઈને. અને મમ્મી જો ચિપ્સ બનાવે છે. મેં તમને કીધું ને કે ચિપ્સ બનાવશો અમે. તો મમ્મી ચિપ્સ બનાવે છે. અને જો અહીંયા પપ્પાને તાસી બે નાસ્તો પણ કરવા બેસી ગયા છે. તાસી પણ સ્કૂલેથી આવીને નાસ્તો કરવા બેસી ગઈ છે. અને પપ્પાએ નાસ્તો કરવા બેસી ગયા છે. જો એ લોકો ચિપ્સ ખાય છે. તો ચાલો હું પણ રાઈસ પણ બનાવ્યું છે અને મુઠિયા પણ બનાવ્યા. તો હું પણ નાસ્તો કરી લઉં. મમ્મીએ કાંઈક નાસ્તો કરી લીધો છે એટલે. ચાલો હું હવે અત્યારે નાસ્તો કરવા બેસી ગઈ છું. તો મારી પ્લેટ તમને બતાવી દઉં મારી નાસ્તાની આજની. તો જો આવી કંઈક પ્લેટ છે મારી નાસ્તાની. સ્પાઇસી રાઈસ ને મુઠિયા છે અને બટેટાની ચિપ્સ છે. એટલું છે નાસ્તામાં અત્યારે. હું અત્યારે કરી લઉં અને તાસીને પણ સાથે સાથે કરાવતી જાઉં નાસ્તો. તો એનો પણ નાસ્તો થઈ જાય. અત્યારે તો વાગી ગયા છે બપોરના 2 અને અમે થઈ ગયા છે ફ્રી. નાસ્તો બાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે. બધું કરી લીધું છે. કામ તો બધું ઓલમોસ્ટ થઈ ગયું છે મારું. અને અત્યારે જો કપડાને એટલા બધી પડ્યા છે એ અત્યારે સંકેલવાનું બધું છે. એ બધું કરશું અત્યારે અમે. અને પછી તાસીને સુવડાવવાની છે તો એ સુવડાવશે ને થોડી વાર અમે પણ બપોરે સૂઈ જઈએ. તો આ લગીનમાં તમે કાલે અમે અડદિયા બનાવ્યા હતા એ તમે જોઈ લો કેવી રીતે બનાવ્યા હતા એ. તો એની પણ મેં રેસીપી આપી છે. એ પણ આપી તો એ પહેલાં તમે જોઈ લો. અને પછી સાંજે આપણે કન્ટિન્યુ કરશું. વિન્ટર સ્પેશિયલ રેસીપી આજે છે અમારી પાસે. અને અડદિયાની રેસીપી છે. અડદિયા તો બધાના ઘરમાં બનતા હશે, પણ હું અડદિયા જ અલગ ટાઈપની તમને રેસીપી આપીશ. કેમ કે આજે અમે ગોળના અડદિયા બનાવશું. કેમ કે અમે તો ખાંડ તો આમ પણ નથી ખાતા, એટલા માટે તો ગોળના અડદિયા અમે બનાવશું. તો ગોળના અડદિયા માટે ગોળ એક તો વધારાનું જોશે. બાકી તો બધું જે જોતું હોય એ જ અડદિયામાં જે જોતું હોય એ જ બધું વસાણું જોઈએ. પણ એક ખાલી ગોળ જોઈએ છે ખાંડની બદલે. અને અમે ગોળના અડદિયા જ બનાવશું. તો તમને એની રેસીપી પણ ગોળના અડદિયાની આપીશ. પણ આ બ્લોગ છે ને હું બનાવતો છું આજે જ, પણ આ હું કાલે તમને આપીશ. કેમ કે આજે હું બ્લોગ બનાવીશ તો બહુ મોટો બની જશે એટલા માટે. તો આ બ્લોગ હું તમને કાલે રેસીપી બતાવીશ. આ કાલના બ્લોગમાં મારી રેસીપી આવશે. તો ચાલો તમને અત્યારે રેસીપી છે અડદિયાની, એમાં શું શું જોઈએ એ તમને પહેલાં બતાવી દઉં. તો ચાલો જો એમાં કાજુ, પછી આ છે મમ્મી આને શું કહેવાય, જો આ સૂટ છે, આખી સૂટ છે, પછી આ ગુણ છે, વરિયાળી છે, ખમણ છે, બધું બે જાડું અને ઝીણું ખમણ છે, પછી અડદિયાનો મસાલો છે, અને આ છે ગોળ છે, પછી આ અમે હાથે બનાવેલું ઘી છે, અમે એમાંથી અડદિયા બનાવશું. એટલે ઘી છે, બદામ છે, અને આ તો મેન છે એ અડદિયાનો લોટ છે, અને સૂટ પાવડર ને એવું બધું છે. જો અહીંયા પણ એટલું બધું પડ્યું છે. આ સૂટ પાવડર ને એવું બધું પણ છે. આ એટલું બધું એમાં નાખશું અમે. અને અમે ખાલી ગોળના બનાવશું. તો ચાલો પછી તમને બનાવું ને ત્યારે એટલે બનાવશે તો મમ્મી છે.
મમ્મીને એવું થશે કે હું બનાવવાની છું. એટલે તો ચાલો હવે તમને અડદિયા બનાવશું ને તમને બતાવી દઉં. પહેલાં તો ગોળ જે કટકા કરી લે ઝીણા એના. તો ચાલો પહેલાં એ કરી લો ને પછી કેમ અડદિયા બનાવશું ને એ તમને કહેશું. ગોળના અડદિયા કેવી રીતે બનાવશું ને એ તમને કહેશું. ચાલો અત્યારે તો અડદિયા બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો પહેલાં તો એમાં બધું પહેલાં ફ્રાય કરીએ છીએ અને પછી અડદિયાનો લોટ ને બધું શેકશું. તો ચાલો ફ્રાય કરવામાં શું મમ્મીએ ફ્રાય કર્યું છે ને એ તમને બતાવી દઉં. તો જો અહીં પહેલાં ઉપરાનું ખમણ છે એ જાડું અને ઝીણું છે એને અમે આરું મોડું શેકી લીધું છે. જેમાં એ કરી લીધું છે અને આ સૂંઠ પાવડર છે, પછી વલિયારી છે અને અમે અડદિયામાં ખારેક પણ નાખી છે. તો ખારેકને પણ એ પીસી લીધું છે બધું. વરિયાળી ખારેક ને સૂંઠ પાવડર ને બધું સૂંઠ આખી સૂંઠ ને એ બધું પીસી લીધું છે આમાં. અને અત્યારે મમ્મી જો ગુંદ બનાવે છે. ગુંદ તળે છે, તળીને નાખશું ગુંદ. જો આ તળે છે મમ્મી. જો આ કાજુ બદામ કટ કરી લીધા છે, જ્યાં ટુકડા કરી લીધા છે અને ગોળ પણ જો આવી રીતે ગોળને પણ કરી લીધો છે અમે. જો આ રીતે ગોળને ઝીણું ઝીણું સાવ કટિંગ કરવાનું હોય એટલે સાવ નાના નાના ટુકડા કરવાનું એમ. તો એ રીતનું ગોળ કરી લેવાનું અને આ પણ બધું કરી લીધું છે અને ઘી તો રેડી જ છે અહીંયા. અત્યારે કેમ કે આજ તો સાંજ પડી ગઈ છે, બધું રેડી કર્યું ને એમાં અને મારે સાથે સાથે સાંજની રસોઈ પણ હાલે છે એટલા માટે. તો ચાલો અત્યારે પેલા અમે પેન મૂકી દીધું છે અને પેનમાં થોડું ઘી ગરમ કરવા મૂકી દીધું છે. જો થોડું ઘી ગરમ થશે ને એ પછી મમ્મી એમાં લોટ નાખશે. થોડુંક શેકવાનું પહેલાં હોય ને તે કરીએ છીએ પહેલાં તો ચાલો હવે પહેલાં મમ્મી ઘી થઈ જાય ને એટલે મમ્મી લોટ નાખશે એ તમને બતાવીશ. પછી થોડો ઘણો શેકવાનો હશે કે શું એ તમને બધું કહીશું. જો મમ્મી લોટ નાખે છે. જો આવી રીતે લોટ નાખવાનો હોય એમાં. જો આવી રીતે અમે આજે કિલા લોટના અડદિયા કરવાના છે. તો એમાં બધું કિલો કિલો જોતું હશે. ગુણ તો એટલું બધું ના જોઈએ. ગુણ તો બધું થોડું થોડું જોતું હશે. પણ એ તો બધું આપણે આપણી રીતે નાખી શકીએ. પણ એ તો બધું આપણે આપણી રીતે નાખી શકીએ કે જેટલું નાખવું એટલું વસાણ તો બધું. પણ કિલો ગોળ અને કિલો લોટ અને કિલો ઘી એટલું તો કિલો જોઈએ. બાકી બધું આપણી રીતે નાખવાનું હોય આપણે. તો ચાલો જો મમ્મી શેકે છે અત્યારે તો આ બધું ઘીમાં મિક્સ કરી લેશે પહેલાં મમ્મી. પછી થોડોક એને બ્રાઉન પડતો શેકવાનો હોય કા મમ્મી? બ્રાઉન પડતો શેકવાનો હોય ને ધીમા ગેસે કેમ કે શેકીશું એટલે વાર લાગશે થોડી ઘણી. તો પછી તમને બતાવીશ કે કેટલો શેકવાનો હોય ને. જો અડદિયો શેકાય છે હજી. જો આવી રીતે શેકાય છે અડદિયો. અડદિયાનો લોટ છે ખાલી, અડદિયા નથી. તો આ રીતે હજી શેકાવા દેવું પડશે એને, કેમ કે એને બહુ શેકાવા દેવું પડે, બાકી તો લોટ કાચો રહી જાય એટલા માટે. તો જો આવી રીતે કર્યું છે. બેસી ન જાય ને તેનું પણ ધ્યાન રાખવું પડે એટલા માટે. અડદિયાનો લોટ થતો ને એ શેકાઈ ગયો છે. જો આ રીતનો થઈ ગયો છે બ્રાઉન પડતો. આ રીતનો બ્રાઉન પડતો થોડો કરી નાખવાનો. પછી મમ્મી ગોળનું કરશે કંઈક એ તો હું તમને જો આ પેનમાં જો આવી રીતે મમ્મી ગોળ નાખશે અને થોડુંક એમાં ઘી પણ નાખશે. તો એક બીજું પેનમાં કરવાનું. એ તો બધું ગોળના અડદિયા કરતા હોય ત્યારે જો આ બધું ગોળ એમાં પેનમાં નાખી દેશે. જો આવી રીતે પેનને માં થોડું ગોળ ને બધું ઘી ને બધું મિક્સ કરી નાખી દે. થોડુંક ઓગળી જાય ને ગોળ એટલા માટે જ રાખવા, એટલો જ ગોળ રાખવાનો છે એમાં. જો ગોળને આ રીતનો કરી નાખ્યો છે. થોડો ઓગળી ગયો છે ગોળ. હવે મમ્મી એમાં નાખી દેશે. જો અડદિયાનો લોટ શેકાઈ ગયો છે ને એમાં ગોળ નાખી દેશે. જો મમ્મી એમાં સૂંઠ પાવડર નાખ્યો અને આ અડદિયાનો મસાલો છે. એ તો તમારે જેટલું જોતું હોય તમે જેટલા બનાવતા હોય એટલું ખાઈ શકો એટલા જો એટલું નાખ્યું. અડદિયાનો મસાલો ને સૂંઠ પાવડર એ નાખી દીધું છે. ગોળ નાખી દીધો, સૂંઠ પાવડર નાખી દીધું, અડદિયાનો મસાલો નાખી દીધો. હવે ઓલું બધું બાકી છે ને કા મમ્મી? ઓલું વસાણું બધું નાખવાનું નાખવાનું બાકી.
જો આ તો તમને આગળ બતાવ્યું હતું ને કે ગુણ ને એ બધું મમ્મીએ મિક્સ કરીને રાખ્યું હતું એમાં એનો મસાલો એમાં પણ થોડું કાજુ બદામ ને ખમણ ને એવું બધું છે તો એ મિક્સ કરેલું જ છે બધું એ હવે આમાં અડદિયામાં નાખી દેશું કા મમ્મી જો આ રીતનું કટ થઈ ગયું છે નાખી ખોઈને આ તો ઊભી રહે જોઈએ આપણે. જો આ બધું તો ગેસ ઉપરથી ઉતારીને જ નાખ્યું છે મમ્મીએ કેમ કે બધું પહેલા ફ્રાય કરી જો મમ્મી આ બધું મિક્સ કરે છે આવી રીતે કેમ કે હવે તો ગેસ ઉપર ઉતારી દીધું હવે બધું કાચું તો કંઈ છે નહીં બધું ફ્રાય કરીને જ નાખ્યું છે એટલે આવી રીતે કરે છે મમ્મી જો આવી રીતે આમાં પાથરી દેશું ગરમ ગરમ જો આવી રીતે મમ્મી કરશે હવે આમાંથી થોડુંક ઠાબડી દેશું આગી રહેજો ગરમ છે બેટું આ ગરમ છે જો મમ્મી આવી રીતે પાથરે છે પથરાજો જો આવી રીતે કલર અને સરસ રીતે મિક્સ કરીને થાબડી દેશે મમ્મી પછી તમને પીસ કરશે ને ત્યારે બતાવશું હવે જો અમારા અડદિયા બનીને રેડી થઈ ગયા છે અને મમ્મી આવી રીતે એમાં કાજુ બદામ પણ નાખી દીધા છે અને એ પછી આવી રીતે પીસ પણ કરી લીધા છે જો તમે કેવા લાગે છે અડદિયા જો આ ગોળના અડદિયા છે ને એટલા માટે એના પીસ મમ્મીએ વેલા પાડી લીધા કટિંગ કરી લીધું કે પછી જામી જાય ગોળ એમાં એટલે તો કેવા લાગે છે અડદિયા તો ચાલો હવે તમે અમને કહેજો કે અમને અમારી અડદિયાની રેસીપી તમને ગમી કે નહીં અને અડદિયા કેવા બન્યા છે એ તો અમે તમને ટેસ્ટ કરીને પછી કાલે બતાવશું પણ તમને ગઈમાં કે નહીં એ અમને કહેજો રેસીપી કેવી લાગી નહીં ને ગઈમાં હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરતા ભૂલતા નહીં તમે ચાલો જુઓ અત્યારે અડદિયા બની ગયા છે અને મમ્મી ને દીકરી ડબ્બામાં ભરવા માટે રેડી છે તો જો ડબ્બો તૈયાર છે અને તાસી ને ટ્વિંકલ બે પીસને સરખા કરીને મૂકે છે જો અને ટ્વિંકલ ને અડદિયા ફેવરિટ છે એટલે એના મોઢા ઉપર લાલી જોઈ લ્યો ચાલો એના મોઢા ઉપર એટલી લાલી આવી જાય ને અડદિયાની કે વાત પૂછોમાં જો મને મારા ફેવરેટ વિન્ટર અડદિયા સ્પેશિયલ છે જો વિન્ટર આવે એટલે અડદિયા બની જાય અમારા ઘરમાં પહેલા આજે તો વિન્ટર સ્ટાર્ટ જ થયું છે પણ સ્ટાર્ટિંગમાં જ આજે વખતે અડદિયા મેં બનાવી લીધા કેમ કે તો નહીં ભાવે ને નિહાલ નહીં ભાવે નિહાલને પણ મોકલવા છે એટલા માટે નિહાલ નહીં ભાવે એટલે જો અત્યારે બનાવીને તૈયાર રાખી દીધા હવે મારી તાસી ભરી રહી જો તાસી સ્ક્વેર પીસ જ ભરજો હા જો મારી તાસી ભરે છે જો બતાવું જો સ્લોલી ઓકે સ્લોલી ઓકે ગુડ વેરી ગુડ જો અત્યારે અડદિયા ભરી રહ્યા છે અને હજી અહીંયા લાડવાની બરણી હજી ખાલી નથી થઈ લાડવા અમે બનાવ્યા હતા પણ તમને બતાવતા ભૂલી ગઈ હતી કેમ કે મમ્મીએ બનાવી દીધા હતા એટલે એટલે લાડવા હજી પૂરા નથી થયા આ થઈ ગયા અને ખજૂર પાક થઈ ગયો હવે મારો ફેવરિટ બી પાક છે તો હું એ બનાવીશ સ્લોલી એટલે પછી બનાવીશ હવે આ બધું ફિનિશ થાય પછી હવે તો હમણાં થોડુંક બ્રેક લાગી જશે તો કે ગોળનું છે એટલે ગમે એટલું મીઠું ખાય તો વાંધો ન આવે ખાંડ ખાય તો બીમાર પડવાની ને ઓલી રહી અને હા જો બીજી એક વાત કે આ જે અડદિયા બનાવ્યા છે ને તો હું ક્યારેય પણ ખાંડના અડદિયા નથી બનાવતી કેમ કે ખાંડના બનાવતા જ નથી અમે મીન્સ કેમ કે અત્યારે ખાંડ એટલી ખરાબ છે શરીર માટે કેટલા વર્ષથી ખાંડના નથી બનાવતી પણ ગોળના જ બનાવું છું કેમ કે હવે ગોળના બધાને ભાવે પણ છે એટલે પછી હવે સારા લાગે છે ગોળના છે ને ટેસ્ટમાંય સારા લાગે અને હેલ્ધી પણ એમાં બધું જેટલું વધારે નાખો એટલું સરસ થાય એટલે અમે પહેલેથી જ ગોળના જ અડદિયા બનાવીએ છીએ ખાંડના અડદિયા નથી બનાવતા અમે એમાં બધું નાખવાનું વલિયારી ને તમે જો તો એમ માનો ને કે ચાનો મસાલો નાખી શકો ચાનો મસાલો નાખવાનો કાકલાનો મસાલો નાખી શકો અડદિયાનો મસાલો નાખી શકો એ સારું લાગે નાખવાનું ઓલું કહે ને કે જેવું ગોળ નાખે એવું ગળ્યું થાય એવું એમ
એટલે એવું થાય એટલે તમે આ અડદિયામાં બધું પણ નાખી શકો બધું નાખી શકો. જો આ મારી જો કામઢી એને શોખ છે જો, કામનો બહુ શોખ છે એને. વાસણ તો બહુ એટલે બહુ કામનો શોખ છે. એની મમ્મી જેવી જ છે. જો એ નાઠે કરે છે, એની દાદીએ પીસ કરી દે છે ને તો એ હવે ટ્રાય કરે છે કાઢવાની. વેરી ગુડ. ગુડ. એને વાસણ ઉતકતા આવડે ગયા તોય પણ ઈ કાઢી લે છે જો. અને ખખડાવીને પાછું બોલે ખોળે નહીં. મૂકવાના જ છે મૂકી. અત્યારે મારું જમવાનું બની ગયું છે અને જમવાનું રેડી પણ થઈ ગયું છે ને આજ વાગી ગયા છે 8:30. થોડુંક આજ મોડું થઈ ગયું હતું. આજ મમ્મી ને પપ્પાના જે લોકો નિહાલનું પાર્સલ દેવા ગયા હતા એટલે થોડું મોડું થઈ ગયું હતું એ માટે. તો જો આજ તમને જમવાનું બતાવ્યું તો બનાવીએ તો એ બતાવી દઉં તમને. જો અત્યારે મેં આવું કંઈક બનાવ્યું છે, રાઈસ બનાવ્યું છે, રોટલી બનાવી છે, આ છે મોગળી, આ છે ભીંડા અને બટેટાનું શાક બનાવ્યું છે, આ છે આખા રીંગણાનું શાક બનાવ્યું છે અને આ દાળ બનાવી. જો આ મમ્મી છે ને નિહાલ હારે વાત કરે તો પપ્પા ને અમે બધા બેસી જશું જમવા માટે. તો ચાલો પહેલા જમી લઈએ ને પછી આજ બ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઉં. જમીને પછી તાસનું જમવાનું છે તો આજે ચાલો બ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઉં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.